બેન છે ને અત્યારે હોતા છે, હું તમને બતાવવા જાય. અત્યારે છે ને આપણે એને પ્રેમ કરવાનો. પકડાઈ ગઈ. કેમ છો બધા મજામાં? નવા વિડીયો અંદર ફરી વાર તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે બધાને. ગુડ મોર્નિંગ, જય માતાજી. અત્યારમાં હું થઈ ગયો છું મસ્ત મજાનો તૈયાર, અને અત્યારમાં છે ને વરસાદ આવી ગયો છે. તો હજ ઓલે પર પાણી પડે છે તો, અને તડકાને લીધે અત્યારે તો વરસાદ આવી ગયો છે. સવારમાં વહેલા થોડો ઘણો આવી ગયો છે. એટલે હે ને તમને જેમ પહેલાં બતાડું કેવો આવ્યો કે નથી. એટલે જેવા તેવા સાંટા પીડ્યા છે, બહુ ઝાઝો નથી આવ્યો. પણ એક વખત ખાલી વરસાદ પડી જાય ને એટલે ભાઈ નજારો છે ને આમ કાંઈ ઘટે નહીં, એવું એક નંબર થઈ જાય. પણ એટલો બધો ઝાઝો નથી આવ્યો, ખાલી થોડા થોડા સાંટા જ આવ્યા છે. પણ અત્યારે છે ને હું બની ગયો છું લાઇટ મેન. એટલે થોડુંક તો એક બોર્ડ છે ને એવલ પર ફિટ કરવાનું હતું. જો કે આ છે ને એક જગ્યાએ અસેમ્બલ નથી કરવાનું, એક દર આમ ફરતું રહે ને એ રીતનું બોર્ડ છે. અહીંથી અહીંયા ને અહીંથી અહીંયા, એટલે એક મોટરનું એક બોર્ડ તૈયાર કર્યું છે. અને વાયર તો આપણે ઘરે ઓલો કામનો જે પીડ્યો હતો ને આપણે અત્યારે યુઝ કર્યો છે. અને આ વાયર છે ને ફૂલ એવી છે ભાઈ, 4 mm નો વાયર છે. અને બોર્ડ ટૂંકમાં એક જગ્યાએ ફિક્સ થાય એમ નથી, એટલે હું એક બોર્ડ લઈ આવ્યો છું. અત્યારે વાયરિંગને હું હાથે કરીને શેડા આપીને અને અત્યારે સ્ટાર્ટ કરવાનું છે. હું સ્ટાર્ટ કરવાનું છે ને હું તમને કહું હાલો. ભાઈ હમણાં ત્યાં ટાઈમ કઈ રીતનો થાય ને કાંઈ સમજાતું જ નથી. હજી તો હું શું કહેવાય ઊભો થઈને હજી મેં ઇન્ટ્રો બનાવ્યો. ઇન્ટ્રો બનાવીને અને થોડુંક મેં ઘરનું કામ ને એવું ટૂંકમાં હતું, જો આવવા જવાનું હતું ગામમાં, એ બધું કરીને અને હું એક વાયરિંગનો એક બોર્ડ ફિટ કરી રહ્યો ને, તો એ વાયરિંગનું બોર્ડ છે ને મેં એટલું ફિટ કરી દીધું છે. વાયરિંગ છે ને અહીંયા સુધી લઈ જવાનો હતો, પેટડી સુધી. એ બધું છે મેં હજી હું ફિક્સ કરી રહ્યો છું. તો એને કેટલા વાગી જાય આમ જુઓ, 1 વાગી દો. બોલો કાંઈ સમજાતું નથી કેમ ટાઈમ થાય. કા મમ્મી? એટલે હવે બે ગયા છે જમવા. મારે બેન જો મસ્ત એને દહીં ને એવું બધું આપે છે. અને જમવામાં રોટલા છે, કેરી છે, અને મસ્ત એને રીંગણા બટેટાનું શાક છે. તો હાલો બધા જમી લઈ. ભાઈ અમારી બેન છે ને અત્યારે હોતા છે, હું તમને બતાવવા જાય. અત્યારે એને સવિતા હોતી છે, ખબર નથી. અને અત્યારે છે ને આપણે એને પ્રેમ કરવાનો, એને ખબર નથી. અત્યારે એને એક પ્રેમ કરવાનો હોય. અહીં બોલતી ને અવાજ ન કરતી, બોલતી ને. એને પહેલાં એને સૌથી પહેલાં એને ફ્રીજમાંથી ને એક લીંબુ લઈ લઈ. આ એને વિડીયો તમે ઘણી વાર જોયો હોય છે યુટ્યુબમાં. ભાઈ इसमें से चाकू ઓકે હાલો. અરે તો કટિંગ કરી તો. હા એવી રીતે કટિંગ કરી. બસ 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 બસ. ઓકે 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 થઈ ગયો. ચાલ 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 ચાલ. એ બોલમાં અવાજ ન કરતી, બોલતે ન કરી. હા હું કરું છું. હાલો હાલો તમે જુઓ તો મારી બેન છે અતિશય ક્યારે ના છે લીંબુ. હું છું लींबू. लींबू कहाँ है? देखा डोला कहाँ है लींबू? दो कहाँ है? હું છું લે આ હું ગમે કે વિડીયો બધા બનાવતો હોય, પ્રેમ કરતો હોય તો એ મિની વ્લોગ બનાવવા આવી જાય. હું છું લીંબુ લાવ્યો નહીં. યા લીંબુ કેવું લાગ્યું? ખાટું ખાટું. હું વિચાર આવ્યો? હું વિચાર આવ્યો? બોલો હું વિચાર આવ્યો? ઊંઘમાં એ કઈ બોલતી ને, ઊંઘમાં ને ત્યારે હું બોલું ને કે હેલ ના પૂછતી ત્યારે સર પ્રાંક કો કે રેમો નહીં. આ હું કર્યું? પાણી કઈ ઢેળ્યું અહીંયા? આમ તો તું વિડિયો ઉતારતો હો કે તે હું આવતી ક્લિપ મારવાથી પગે સેટિંગ જો યાર પાણી ઢેળ્યું. આ કોક શહેરું હોય તો એ હમણાં ટોળા જો ક્લિપ ઉતારવા એવી ને હેર કો કરને ખેલ. મારી મમ્મીને છે ને 3 વાગ્યા ને એટલે છા જોવે ને જોવે તે 3:30 થઈ ગયા છે. કોઈ છા ન બનાવી દીધી ને સવિતાબેન હોતા થાય એટલે હાથે છા બનાવી અને જો અત્યારે પીવા મીણ્યા છે. જો કેમ પણ વાઈટ કોલ આવી તાર ના પીવાની કેમ? રેખા વોઇસ ઓવર કરે. ચલો બેન હું લા ને તમારું મોઢું વિડિયો બનાવતો હું તો હોતે
તો ખાટું ખાટું કોણ લઈ આમ કેવું લાગ્યું આમ મજા આવી ખાટું ખાટું મેં બાને કીધું હતું કે રહેવા દે નહીં કે कैसा लगा अच्छा लगा साथ में थोड़ी चीनी भी डाल देते तो शरबत पी लेते સા પી એમાં ચીની બીની બધું છે તો સાંજના 5:30 થઈ ગયા છે ને અત્યારે મારા રેખાબેન જો સરસ મજાની લાપસી બનાવે છે જો એકદમ મસ્ત લાપસી બનાવી નાખી છે અમારા રેખાબેન ને લાપસી આવડે મને નથી આવડતી મારી મમ્મી કે હીખો હીખો મને નથી આવડતી અને અહીંયા જો અમારે બધે જો ટીવી જોવા પગી જાય બધે અમારા બ્લોગ જોવે છે જો તો અત્યારે છે ને 6 વાગી ગયા છે ને અમે આવી ગયા છે વિડીયો બનાવવા કારણ કે વિડીયો બની જાય ને પછી અમારી બેનને હાલીને જવાનું છે ક્યાં જવાનું ઊંચા કોટેડા આજ પૂનમ છે ને એટલે ચામુંડામાના દર્શન કરવા જવાનું છે ઊંચા કોટેડા હા તો ભાઈ એવડે બધા હાલીને જાય અને હું ઘરે રહે અને પછી 4 લઈને પાછું બધાને લેવા જાય એટલે એવડા લોકો બધા હાલીને જાય એટલે હું એ ટાઈમે પોગી જાય ટૂંકમાં રેડી હા એ વાંધો નહીં આમ તો નિરાતે જાવ આખું કાંઈ ઊંચા કોટેડા આટીના પોગવા થાવ એટલે ફોન કરી દેજો હે ઓલી કે ચામુંડાના દર્શન કરવા જાવ તો લાગતી તો આપણે ખોડિયારમાં નીકળી હા ભાઈ એ ઓલીને કરવાની હતી ઈ ને આપણે ઊંચા કોટેડા હું હે ચામુંડામાનું મંદિર હે તો એમ જ ત્યાંનું હોય ને હા તો વિડીયો છે ને કમ્પ્લીટલી બની ગયા છે અને અમારા બેન ને બધા અત્યારે જાય છે ઊંચા કુંડા હાલીને જો અત્યારે બધા એને બહાર નીકળી જશે મારી મમ્મી હાલતા જાય રસ્તો સારો કરતા જાય તો હા હા હાલીને કોઈ આવશે નહીં હાલીને વી આવતો મસ્તી કરો આવે જાઓ લેવા આવી ડાયરેક્ટ લેવા મમ્મી આ ઓલું આ બધી સાપ હાલા છે રસ્તો સારો કરતા હવે હું ત્યારે એક ઘરે છું અને ઊંચા કોટા અહીંથી ને મારે ખાલી 2 કિલોમીટર જેવું માઇન થાય છે ના પહોંચી જાય ને એટલે લગભગ અડધી કલાક પછી હું આગળ નીકળું ને એટલે જવાનું કરી નાખી ને લાપસીનું ને એવું અને પૂનમ છે ને તો જવાનું હતું તો બધા ગયા છે અને હું છું કારણ કે મારે પાછું ગાડી લઈને બધાને લેવા જવાનું છે જૂના ઘરેથી મારા કાકીની બધા આવે એનાથી હાલીને જાય તો બધાને પાછું લેતો આવું એમ ફાઇનલી તો હે ને બધાને લઈને વ્યવો છું મંદિરે ગયેલા હતા બધાને અત્યારે હે ને વાગ્યા છે કેટલા જો 9 વાગવા આવ્યા છે 9 વાગે મારી મમ્મીને બધા આવી ગયા છે અને હાલીને ગયેલા હતા એટલે હું પાછો લેવા ગયેલો હતો ખુલ્લું કે મારી મમ્મી થી દરવાજો ન ખુલે ઘડીક વારમાં ઓલો દરવાજો ખોલો હાલો મારી મમ્મી ઘેરે પગ્યા છે પણ હારવેર છે ને એ નથી ભીંડો લાવ્યા છે ત્રણ જો હજાર અને આ ભીંડો છે ને મને જરાય ભાવતો જ નથી તો મારે હાટું બનાવીશું સેવ ટમેટા તો વાંધો ને હાલ ઓકે મારે જવાનું હતું પણ હે હા તો વાંધો ને હાલો ખીચડી ને લાપસી ને પ્રસાદી ને સેવ ટમેટા શાક એવું આપણા માટે ભાઈ ભીંડો ભલે બનાવો જવાનું હતું પણ મારે અહીંથી ફોર વ્હીલર લેવા જવાનું હતું ને તો એમ વાંધો હતો તો હું એવો છું અને હવે બે બેનોને હજી રસોઈને એવું બનાવવાનું બાકી છે એટલે હવે બે બનાવશે એટલે જો 9 વાગ્યા અત્યારે એટલે હજી બનાવશે પછી અમે ખાવું પછી બે વાસણ કેટલા વાગે થાય નેવરા થાવ હતા 10 આગળ ફટકો થાય હું શાક બનાવી એક રોટલા બનાવે એટલે રેડી તો હાલો કરી નાખો ત્યાં સુધી હું છે હું એડિટિંગ કરી નાખું ટીવીમાં છે ને મસ્ત મજાનું જેઠાલાલ ચડાવી દીધું છે અને જોતા છે ને અત્યારે જમવા બે ગયા છે અને ગાંઠિયાનું શાક છે છાશ છે અને ખીચડી જે અમારે જવાનું કરવા ગયા છે ને લાપસી ને એવું બધું છે પ્રસાદી ને એવું તો હાલો બધે જમી લઈએ અને જેઠાલાલ જોવાની કોની આદત છે એ થાય ને ખાસ કોમેન્ટમાં તમે ઘણી વખત જોતા હોય પણ ક્યારેક પાછું બીજું જોતા હોય કારણ કે યુટ્યુબના વિડીયો છે કોઈના વ્લોગ છે પણ મોસ્ટ ઓફલી છે ને તારક મહેતા તો જોવાનું આવે જ કા બેન એટલે બધાને અમારે એને એ તો જોવાનું હોય જ હાલો તો જમી લઈએ ભાઈ આ ફ્રીજ એને ભાઈ એટલું બધું કુલિંગ આપે ને કે તમે વાત જવા જો એનું કારણ છે કે અત્યારે હે ને કમસે કમ 3 થી 4 કલાક ફ્રીજ ચાલુ રહ્યું હતું મેં ખબર વિનાને સ્વિચ શરૂ મૂકી હતી અને જ્યારે દરવાજો ખોલ્યો ને એટલે આમ ધુવાડાના ગોટા એટલે ટૂંકમાં એટલું ફ્રીજ ઠંડુ થયું ને એની વાત જવા જો કોઈ ખોલ્યું હતું પેલા ફ્રીજ મેં ખોલ્યું જેવું આમ ગોળા એનું કારણ એટલું બધું આખા રોહડામાં હારું ન કહેવાય એટલું બધું કુલિંગ આપે હે મમ્મી હવે અમુક માણસ છે ને એ શું કહેવાય ફ્રીજ 24 કલાક શરૂ રાખે અને અમુક હોય એ અમુક ટાઈમ
બધા 24 કલાક જ ચાલુ રાખે, અમુક અમુક નો રાખે, બધા 24 કલાક રાખે. હવે મને ઈ ને સમજાતું ફ્રીજ 24 કલાક શરૂ રાખવાનું હોય કે પછી બંધ કરી દેવાનું હોય? પેલા બીવાય ગયું. પેલા પ્રથમ તો છે ને આપણે છે ને પેલા એક એક વસ્તુ બધું લાવીને રોજનું રોજ લાવતા ને રોજનું રોજ ખાવાનું બકાલું આતે. ફ્રીજ આવી ગયું તો એ દરરોજ બકાલ લેવા જવાનું, દરરોજ દુકાને જવાનું હોય તો ફ્રીજ આમ આપણે કામનું હતું કે ન લેવા તોય હાલત એવું હતું. કાંઈ નહીં, કામનું હે જ તી. કેમ ગમે મહેમાન આવે દૂધ એમાં પીડ્યું હોય સીધું સા બને નાખો, નકર મારે લેવા જવું પડતું. આ એક દૂધનું એક ટેન્શન જેવું હા છે. તે હાજે કાંઈ બકાલું ફસાઈ બા એમ કે મને તાજું બકાલું ભાવે, ફ્રીજનું નો ભાવે. હે મમ્મી ફ્રીજનું બકાલું ન ભાવે? બકાલું ન મૂકવાનું, એમાં બીજું કઈ કાન ત્યાં. એમાં હારું નો રહે. પણ મેં હે ને એક વસ્તુ ઉપયોગ કરી છે. હું ગામમાં રહું તો ગુલ્ફી ને ચોકલેટ ને કોન ને એવું વસ્તુ હોય ને બધું કંઈક ને કંઈક લેતો આવું અને પછી ફ્રીજમાં મૂકી દઉં. પછી મને એમ થયું ને કંઈક કામ કરતો હોય ને ભૂખ લાગી હોય ને એટલે ફ્રીજ ખોલું તો આમ મજા કાંઈક ને ખાવાનું મળી જાય. એમાં એક ચોકલેટ આ ખાઈ ગઈ. મેં તો એડી ને તઈ ચોકલેટ નહોતી ખાઈ ગઈ? ના ના હાસુ 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 બોલ. ખોટું બોલ્યું, ખોટું બોલ્યું. ભાડી નહીં માં તઈ ચોકલેટ મમ્મી આ ખાઈ ગઈ. હું લાવ્યો હતો ઓલી કેડબરી ડેરી મિલ્ક લાવ્યો હતો. કોણ ખાઈ ગયું? મેં ઓલા રસગોળા ને 2 પડીકા હતા ને રસગોળા ભર્યા હતા ને ગુલ્ફી 4 હતી એમેલી એક જ પીડી. હવે કોણ ખાઈ ગયું? ઈ ની તું લાવી તે ચોકલેટ માં ખબર તારા બર્થડે ને દિવસે ઈ ચોકલેટ ખાઈ ગઈ. ઈ તો ખાઈ ગયા. મારો બર્થડે ઠેઠ 11 તારીખે તો અત્યાર સુધી હોય ચોકલેટ. એ નહીં, હું ડેરી મિલ્ક લાવ્યો હતો એ કેમ ખાઈ ગઈ તું? મેં એડી નહીં લગર ભાઈ ખોટું બોલે, મને ખબર છે. તું 2 રસગોળા ને પડીકા હતા અને 4 ગુલ્ફી હતી. એક મિનિટ મમ્મી, તમે ચોકલેટ લીધી ફ્રીજ માં તે લીધી તો બીજું કોણ હવે? પણ ભાઈ ને નહીં ને ભાઈ ઈ વળી ના. ઈ આવ્યું થોડું ઈ ખાઈ ગયું. કોણ? ઈ થોડી ઈ એમ નો અડે પૂછ્યા વગર. इसने खाई है, तूने खाई है, सच बोल, મેં સચ બોલ. મેં ગુલ્ફી ને ખાધી 4 હતી એમાં એક જ પડી. 3 કોણ ખાઈ ગયું? સજા મિલેગી, સચ બોલ. 3 ગુલ્ફી કોણ ખાઈ ગયું? તને મેં એક ખાધી. તો પડી છે ઈ એક જ ગાયબ છે ઈ તું ખાઈ દે એમ કે મારી માથે હા. ચોકલેટ કે ગુલ્ફી કાંઈ મેં ન નહીં એને એમ હિતન કીધું કે તમારા બેગ ની પડી ને હું તો મારા બેગ ની ખાઈ એટલે અત્યારે ફ્રીજ માં જોઈએ તેણે જ ગુલ્ફી છે એક તો ખાઈ જવાની. એક મિનિટ અમને ખબર પડી જાય ફ્રીજમાં ગુલ્ફી છે કેટલી ટોટલ? એક પીડી ઈ તો રહ થઈ ગયો. હા ઓગળી ગયો. એ આ ઓગળી ગઈ ને એક પીડીથી હું ખાઈ ગયો અને ફ્રીજ આવ ખાલી કરી નાખવામાં બધી દૂધ આવી તો ખબર પડી. હું કોન આઈસ્ક્રીમ ચોકલેટ કાંઈક ને કેટલી વસ્તુ લાવ્યા કરું એમાં લે આ બેનું રહેવા ન દે ને પછી હું પૂછું ને કે ત્યાં જ એમ મને ન ખબર. પેલા પ્રથમ તો મેં હે ને ફ્રીજ આવ્યું ને પછી મેં એમાં ઠંડી વસ્તુ હોય ને તો એક પાણી પીવું, બાકી તું લેવો ને એમાં મેં કાંઈ વસ્તુ ન ખાધી. ખોટું બોલોમાં બે તે ખાવાની હોય એ વસ્તુ ખાન બાકી ગયું તો ગયું જો ખાવાનું પકડાઈ ગઈ. એટલે હું ખાન હાસુ મને ને ખબર મારા આંખો વગાઈ ગઈ એટલે હાસુ મેને એમને ઉપર ઈ એમ કાલ કે કી છે ને લાડપતિ ગુલ્ફી લાવ દે ને મેક દે કોણ ખાય મારા આખલી યાદ રાખવાની કે કેમેરો વલ પણ મેકો ને ના નતો મેકવાનો ફ્રીજ પાસે મેકવાનો. ફ્રીજમાં કોણ જાય તો દેખાય? એવું નથી કે ખાવાની વસ્તુ ઈ ખાય હવે પાણીપુરી લેવું તું ને ખાઈ નથી કે ફ્રીજ તો નહીં ખાઈ રાખું ફ્રીજ ની અંદર પણ પેલા પણ ઈ એમ કે તું ગુલ્ફી ખાધી ને હું તો ઓલો ચોકલેટ ખાઈ ગઈ. ચોકલેટ મેં ભાડી ને તે ચોકલેટ તો તે જ ખાધી. પાક્કું છે, પાક્કું છે. પેલા પ્રથમ તો હું ગેલી વસ્તુ ને ખાતી મારો અવાજ ખોલી ખોલી કાંઈક ને કાંઈક ગોતવી છે કઈ ખાવાનું નહીં પેલા પ્રથમ મારો અવાજ બે ને એટલે હું ગેલી વસ્તુ ને ખાતી એમાં ચોકલેટ જે હોય ભાઈ ગમે એને ખાધું બાપા, ખાધું ને ભલે મને માતાજી સુખી રાખે, માતાજી સુખી રાખે, માતાજી સુખી જ રાખે પણ મેં ખાધું નહીં. માતાજી સુખી રાખે. હાલો ભાઈ વિડીયો ને કરી છે ગમે તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઇબ કરતા તો તમને છે નવા વિડીયોમાં નવા જોશે ને નવા ઉમંગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ. ચેનલ ઉપર પહેલી વાર આવે તો ખાસ સબસ્ક્રાઇબ કરતા હતા અમારે આવી નવી નવી જોક સાંભળવા માટે. બાય બાય.